વરસાદમાં જો આવા ગરમા ગરમ મોમોઝ પરાઠા તો હેલ્ધી ચટણી હેલ્ધી પરાઠા સાથે જો તમે આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી ડિટેલ રેસિપી ચટણી સાથે મેં ટાઇટલ પાસે આપેલી છે. આદુ લસણ ગાજર ફણસી અને ડુંગળીને મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા. એમાં કોબીને પણ ઝીણી ઝીણી ચોપ કરી, લીલા મરચાં કેપ્સિકમ ઉમેરી અને આ રીતે બધું ઝીણું ઝીણું તમારે ચોપ કરી લેવાનું. હવે કડાઈમાં થોડું તેલ ઉમેરી બધા શાકભાજીને હલકા તમારે સાતળી લેવાના. આ રીતે સતળાઈ જાય એટલે મરી પાવડર, મીઠું અને થોડો સોયા સોસ ઉમેરી મિક્સ કરી દઈશું. અને આ રીતે સ્ટફિંગ એકદમ ડ્રાય હોય એવું બની જાય એટલે લીલા ધાણા કે લીલી ડુંગળી ઉમેરી દેવાની. મીઠું ઉમેરી અને જે રીતે તમે લોટ બાંધો એ રીતે લોટ બાંધી લેવાનો અને પછી આ રીતે સ્ટફિંગ વચ્ચે ઉમેરી અને પછી કવર કરી દેવાનું બીજી રોટલીથી અને પછી આ રીતે કટ કરી લેવાનું. મોટું બોલ હોય એનાથી કટ કરવાનું અને હલકું 1-2 વાર વણવાનું તો પરાઠા ફાટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ એવા સરળ રીતે બની જશે. તો આ રીતે તમે એને શાકભાજીના પરાઠા પણ કહી શકો, પણ મેં મોમોઝનું સ્ટફિંગ બનાવ્યું છે એટલે મેં મોમોઝ પરાઠા કીધા છે. બહુ ટેસ્ટી એવા લાગે છે. એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને રેસીપી કેવી લાગી.